નમસ્કાર દર્શક મિત્રો, સાવજ ન્યૂઝના માધ્યમથી મહેસાણા જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયત મહાનગરપાલિકાની જે સ્થાનિક સ્વરાજ ચૂંટણીઓ યોજાઈ રહી છે, આજે આપણે વિજાપુરના યોજી વિસ્તાર ગોવિંદપુરા તરીકે ઓળખાય છે. તો આ સીટ ઉપર ભાજપ દ્વારા જિગ્નેશભાઈ માધુભાઈ પટેલની પસંદગી કરવામાં આવી છે, ભાજપ પાર્ટી દ્વારા. તો આજે એમની મુલાકાત લઈએ. એમના જે સેવાકીય પ્રવૃત્તિઓ હોય, આજે એમનો જે પ્રચાર પણ ચાલી રહ્યો છે, એમાં પણ લોકોનો સારો એવો જનપ્રતિસાદ મળી રહ્યો છે. તો જિગ્નેશભાઈના આ પ્રતિસાદ જોતાં આપણે ચૂંટણીને લઈ એના પ્રચારના માધ્યમથી એમના એક કાર્યક્ષેત્રને લઈ અને આપણે જિગ્નેશભાઈ સાથે માહિતી મેળવીશું. જિગ્નેશભાઈ, આપનું સાવજ ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે. જિગ્નેશભાઈ, ખાસ વાત કરીએ તો ભાજપ દ્વારા આપને જે વિજાપુરની અંદર યોજી વિસ્તારમાં જિલ્લા સીટ તરીકે પસંદગી કરી છે, તો ભાજપના સંગઠનના હોદ્દેદારોને કેવા પ્રકારે આભાર વ્યક્ત કરશો? એક તો સાહેબ અહીંના અમારા લોકલાડીલા ધારાસભ્ય શ્રી ડૉક્ટર સીજે ચાવડા સાહેબ, પૂર્વ ધારાસભ્ય શ્રી રમણભાઈ પટેલ અને મારા સાતપરા કડવા પાટીલના પૂર્વ ધારાસભ્ય શ્રી કાંતિ દાદા, જે ભીષ્મ પિતામહ તરીકે ઓળખાય છે, તથા અમારા વિજાપુર સંગઠન તથા મહેસાણા જિલ્લા સંગઠન તથા ગુજરાત ભારતીય જનતા પાર્ટી હાઈકમાન્ડ, એ લોકોના આશીર્વાદથી જે મને ચોઈસ કરવામાં આવી છે અને વિજાપુર જિલ્લા પંચાયત ઓજી સીટની જે મને ઉમેદવાર તરીકે પસંદ કર્યો છે, એ બદલ હું એ બધાનો દિલથી હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું. જિગ્નેશભાઈ, ખાસ વાત કરીએ તો આપને જે ઉમેદવારી તરીકે નોંધાવી, ફોર્મ પણ ભર્યું, મેન્ડેટ તરીકે આપી દીધો છે, પ્રચારના માધ્યમ પણ શરૂ કર્યા છે, તો શ્રી ગણેશ આપને કઈ જગ્યાથી પ્રચારનું માધ્યમ શરૂઆત કરી? સૌ પ્રથમ તો હું અમારા મહેશ્વર ગામના મહેશ્યા મહાદેવ એટલે મહેશ્વર દાદાના દર્શન લઈને એમને હું વર્ષોથી એમનો ભક્ત છું, એમને દિલથી માનું છું. એટલે સૌ પ્રથમ શ્રી ગણેશાય મેં મહેશ્વર દાદાના આશીર્વાદ લઈ અથવા મહંત અમારા એવા મહામંડલેશ્વરજીના આશીર્વાદ લઈને મહેશ્વર ગામથી મેં પ્રચારનું માધ્યમ સ્ટાર્ટ કર્યું. દરેક ગામે ડોર ટુ ડોર લોકોની મુલાકાત કરી તથા દરેક ગામે સભાઓ નાની નાની કરી અથવા મોટી સભા પણ કરી અને રેલીની પ્રવૃત્તિ પણ કરી અને મહારેલી ગઈકાલે મેં 22 તારીખે મહારેલીનું આયોજન કર્યું અને બહુ દિલથી મારા દરેક કાર્યકરો મારી રેલીમાં જોયા. સમજો કે 200-250 જેવી ગાડીઓ બાઇકો સાથે અમે દરેક ગામ ફર્યા અને લોકોનો બહુ જ ખૂબ જ પ્રતિસાદ મળ્યો અને એ રીતે મેં પ્રચારનું માધ્યમ ચાલુ કર્યું છે. અને એ પ્રતિસાદથી મને એવું લાગે છે કે કદાચ મહેસાણા જિલ્લામાં અમારા બધા વોટરોના, અમારા કાર્યકરોના આશીર્વાદથી અમે બહુ જ વધુ લીડથી જીતીએ એવું આભાસ થઈ રહ્યો છે. જિગ્નેશભાઈ, આપને જે વાત કરી, આપનો જે પ્રચારના માધ્યમમાં સારો એવો પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. લોકો આપને સાકર, શ્રીફળ અને સાલથી પણ સન્માન કરી રહ્યા છે. ખાસ કરીને તમે જે પ્રવાસ કરી રહ્યા છો, જે ચૂંટણી પ્રવાસ, ત્યાં લોકોના ઘણા એવા વિકાસની ગતિમાં 30 વર્ષના શાસન ભાજપનું ચાલી રહ્યું છે, વિકાસના કાર્યો દરેક જગ્યા પર થઈ રહ્યા છે. તો કોઈ જગ્યા ઉપર તમને કદાચ કોઈ એવા વ્યક્તિઓ દ્વારા સમસ્યાઓ, પોતાના વિકાસના કામો, રોડ રસ્તા, ગટર કે દરેક સમસ્યાઓને કઈ એવા મુદ્દાઓ તમારા જોડે કોઈ લોકો દ્વારા કર્યા હોય એવા કોઈ જણાવશો? વિકાસના કાર્યોમાં ઝડપ પકડી છે એટલે કાર્યકરો, ગામના લોકોને એવી બહુ કંઈક તકલીફો પડી નથી. પણ 2-4 ગામમાં એક પાણીના સમસ્યા હતી, જેમનું એસ્ટિમેટ જે સરકારે 10%નો નિયમ કાઢેલો છે, એ એસ્ટિમેટ ભરવાનો પ્રશ્ન હતો. તો એ એસ્ટિમેટની પણ અમે જવાબદારી લીધી છે અને પાર્ટીમાં જ્યારે અમે ચૂંટાઈને આવીશું એટલે હવે પહેલાં એ કામ કરીએ એમનું કરીશું. એક જ આ મેજર પ્રશ્ન હતો અમારી આખી જિલ્લા સીટમાં. બીજે તો નાના પ્રશ્નો હતા કે કંઈક ગટરની થોડીક તકલીફ હતી, પીવાના પાણીની થોડુંક કનેક્શનની તકલીફ હતી, અમુક કોઈ નાના ગામમાં લાઇટની થોડીક તકલીફ હતી. તો એ બધી સેવાઓ અમે દિલથી જોડે રહીને 5 વર્ષમાં બધી જ પૂરી કરવાના છીએ. જિગ્નેશભાઈ, આપના વિસ્તારમાં અને સાતપરા પાટીદાર સમાજનું જે આપનો એક જૂથ સમુદાય છે, એમાં અને વિજાપુરની અંદર એક ભામાસા તરીકે પણ આપ એક નામ તરીકે ઓળખાઈ રહ્યા છો. ખાસ કરીને આપની જે સેવાકીય પ્રવૃત્તિઓમાં પણ આપનું ખૂબ યોગદાન રહેલું છે. તો આવા કોઈ યોગદાન આપના જીવન થકી જે કરેલા હોય, આપના થકી કાર્ય થકી, એવા લોકોમાં જણાવશો? એમાં સર એવું છે કે માનસ યોગ સેવા ટ્રસ્ટ કરીને અમે એક ટ્રસ્ટ ચલાવી રહ્યા છીએ. એમાં છેલ્લા 10 થી 15 વર્ષથી અમે એમાં એવી સેવાઓ આપી રહ્યા છીએ કે 40 જેટલા યોગ ક્લાસ ફ્રી ચલાવી રહ્યા છીએ. બીજું કે એમાં આયુર્વેદિક
ની સેવાઓ પણ આપીએ છીએ. બીમારી સામે બધાના આયુર્વેદિક દવાઓ પણ પૂરી પાડીએ છીએ અને આ બધું અમે ફ્રી ઓફ કોસ્ટ કરી રહ્યા છીએ. દરેકના ઘર જઈને કોઈ જેને તકલીફ હોય એ પણ પૂરી કરીએ છીએ. તથા કોરોના વખતે મેં 1000 કીટો કરિયાણાની અનાજની ને ઘર ગથ્થાની આખી કીટો બનાવીને મામલતદાર સાહેબના હસ્તે 1000 કીટ વિજાપુરમાં મેં મારા મત વિસ્તારમાં મારા વિસ્તારમાં વેચી હતી. તથા 1000 કીટ શાકભાજીની પણ વેચી હતી અમે. તથા હું સાતપરા કડવા પાટીદારનો પ્રમુખ છું અને મારા પ્રમુખ સ્થાને છેલ્લા 2 વર્ષથી હું સમાજની બહુ જ મોટી સેવા પણ કરી રહ્યો છું અને એક અદ્યતન વાડીનું પણ આયોજન કર્યું છે અને શિક્ષણ માટે સમાજના શિક્ષણ માટે પણ અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. તથા વિજાપુરની અંદર કંઈ પણ સમૂહ લગ્ન હોય ગરદામાં પણ મેં પુષ્કળ દાન આપેલું છે અને દરેક સમૂહ લગ્નમાં મેં હાજરી પણ આપી છે. તથા વિજાપુરના રોટરી ક્લબ, ગાયત્રી મંદિર, સેકન્ડરી સ્કૂલ અથવા સાતપરામાં છેલ્લા 10 વર્ષથી હું ચોપડાનું ફ્રી ઓફ વિતરણ પણ કરું છું 10મા 11મા 12મા ધોરણના છોકરાઓને. તથા બીજી સંસ્થાઓમાં અમે 50% રાહત દરે ચોપડા પણ પૂરા પાડીએ છીએ. એમ કરીને આ બધી સેવાઓમાં અમે તત્પર ઊભો જ છું દરેક જગ્યાએ. કોઈને મારી ઓફિસથી ખાલી હાથે આજ પાછો મોકલ્યો નથી. નાના દવાખાના હોય કંઈ પણ એની જરૂરિયાત હોય તો એને પૂર્ણ કરી છે. ભાઈ આપણે જે વાત કરી કે સેવાકીય રૂપમાં પણ આપણે ખૂબ યોગદાન આપ્યું છે. આપ એક બિલ્ડર લાઇનમાં પણ કામ કરી રહ્યા છો અને ભામાસ તરીકે પણ આપણું નામ પ્રખ્યાત છે. ખાસ કરીને ચૂંટણીની અંદર પણ જે જનસમુદાય ખૂબ દેખાઈ રહ્યો છે, જાહેર સભાઓ હોય, ચૂંટણી પ્રચારમાં હોય કે ટોર ટુ ટોર લોકો આપણે આવકાર્યા છે. તો આપ જે મહેસાણા જિલ્લાની જે સાથ જોતા આપ જનસમુદાય આપના તરફ ખેંચાઈ રહ્યો છે વિકાસના કાર્યો જોઈને, તો શું કહેશો બાબતે કે આ વખતની ચૂંટણીની અંદર મહેસાણા જિલ્લા પંચાયતની સીટોની અંદર સૌથી પ્રથમ આપનું યોગદાન અને જે સીટ સારા લીડથી જીતાડી શકશો એવું કહી શકશો? હા સર, કારણ કે દરેક ગામે મેં સેવાઓ આપેલી છે. મારો પરિવાર છેલ્લા 40 વર્ષથી ભારતીય જનતા પાર્ટીમાં સેવા આપી રહ્યો છે અને એ સેવાના કારણે પાર્ટીએ મને ઉમેદવાર તરીકે ચૂન્યો છે અને દરેક ગામે ગામ અમે પુષ્કળ સેવા આપી છે. મારા ફાધર પણ જૂના અહીંયા અમારા મત વિસ્તારના સરપંચમાં રહેલા છે એટલે એ બધી સેવાઓનો આજે એ જ પબ્લિક બધો અમને લાભ આપી રહી છે અને એ બધું જોતો દરેક ગામે ગામ મોટી સંખ્યામાં દિલથી બધા મારા જોડે જોડાય છે અને કોઈ વિરોધ કોઈ ગામમાં મારો થયો નથી. દરેક ગામ 100% વોટ આપીશું એવા અમને વચનો પણ આપે છે. એ બધું જોતો અમને એવું લાગે છે કે મહેસાણા જિલ્લા તો ઠીક છે પણ ગુજરાતમાં કદાચ અમે વધુ લીડ લઈ નીકળીએ એવું લાગી રહ્યું છે. તો આજે દર્શક મિત્રો આપણે સાવજ ન્યૂઝના માધ્યમથી જિગ્નેશભાઈ માધુભાઈ પટેલ જે વિજાપુર ઓજી વિસ્તારની જિલ્લા પંચાયત સીટમાંથી ભાજપ દ્વારા પસંદ કરવામાં આવ્યું છે, એમના જે પરિચયની વાત આપણે સાંભળી અને એમના જે દરેક નાનામાં નાના માણસ સુધી પણ સેવા કરવાની એક તત્પરતા રહેલી છે અને એમના ફાધર પણ એક ઘણા સંગઠનો ભાજપની અંદર જોડાયા હતા. સેવાકીય પણ એમનો પરિવાર વર્ષોથી જોડાયેલું છે અને વર્ષોથી નાનામાં નાની કોઈ પણ વ્યક્તિની સમસ્યા હોય ત્યાં પણ એમને કામ કર્યું છે. આજે ચૂંટણીના સમયની અંદર પણ જિગ્નેશભાઈના પ્રચારના માધ્યમથી ગઈકાલે મહારેલી યોજી હતી, એમાં પણ ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. એ પછી પિલવાઈ ગામે એક જાહેર સભા યોજી હતી, એમાં પણ ખૂબ ઘણા લોકો જોડાયા હતા. આ જનમંદિરની જોતા જિગ્નેશભાઈનું જે વાત કેવી છે કે ભાઈ જિલ્લાની અંદર જે સૌથી ઉત્તર ગુજરાતની અંદર સારી લીડથી અમે ભાજપને એક કમળ અહીંથી સૌથી વધુ લીડથી જીતાડી મોકલશું એવા એમના મંતવ્ય આપણે સાંભળ્યા જાણ્યા. તો હવે આવનાર સમયની અંદર ચૂંટણીના એક જ દિવસ કંઈક આ બાકી છે આવતીકાલનો પ્રચારના માધ્યમથી અને પછી ચૂંટણી થવાની છે. તો જિગ્નેશભાઈના આ વાતોથી અને આ વિકાસના કાર્યોમાં 30 વર્ષ ભાજપના શાસનમાં જે વિકાસના કાર્યો ઉત્તરીય વિસ્તારોની અંદર રોડ રસ્તા હોય, ગટર હોય, કોઈ પણ સમસ્યા હોય જનહિતના, આ દરેક કાર્યોમાં ભાજપ પણ અત્યારે હાલ સારા એવા કાર્યો કરી રહી છે અને જિગ્નેશભાઈને પણ એવો પ્રતિસાદ સારો લોકો દ્વારા મળી રહ્યો છે. અને જિગ્નેશભાઈએ પણ લોકોને એવા વચનો આપ્યા છે કે ભાઈ અમે જે પણ તમારું કામ હશે એ અમે પૂરું કરશું, 100% પૂરું કરી અને લોકો સારું રીતે એમની દરેક સરકારી યોજનાઓ વિવિધ યોજનાઓ દ્વારા દરેકને નાનામાં નાનો લાભ પણ પહોંચાડશું એવી એમને વાર્તાલાપમાં આપણે જાણી. તો સૌને સાવધ ન્યૂઝના સૌને